આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. નડિયાદ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને યુસીસી કાયદા અંગે જિલ્લા બેઠક યોજાઈ. તારીખ 15/4/25ના રોજ ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ ડૉક્ટર કેડી જેસવાણી, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ આ પ્રદર્શન યોજાયું છે, જેમાં ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઝાંખી છે, જેથી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને ભાજપ દ્વારા થયેલા લોક કલ્યાણના વિકાસના કાર્યોનો ખ્યાલ આવે. આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુસીસી વક્તના કાયદા અને વન નેશન વન ઇલેક્શન અંગે કાર્યકરો હોદ્દેદારોને વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી એક બેઠક મળી હતી. ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે પણ વિષયને અનુરૂપ વાત કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદ ડૉક્ટર કેડી જેસવાણીએ પાર્ટીના કાર્યો અંગે પોતાની સ્મૃતિઓ રજૂ કરી હતી. આમ ભાજપના વિકાસના કાર્યક્રમો 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિસ્તૃત અમને દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાની જેમ દરેક જિલ્લામાં જે રીતે પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં આ પ્રદર્શનીઓની હરીફાઈ થશે. પ્રદેશમાંથી લોકો આવીને આ પ્રદર્શનને નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે. આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શનની વિઝિટ કરે અને કયા ઉદ્દેશો અને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનીનું આયોજન કર્યું છે. સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતને વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશ હિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે વાત નીચે સુધી કરવા માટે અમે આજે બેઠક કરી હતી. ભારતીય જનતા પાર્ટી એની પ્રવૃત્તિઓની યાદદાસ્ત વર્ષો સુધી રાખતી હોય છે. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું, પરંતુ અમે એ જમાનાની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું. ટેકનોલોજી તો હતી જ નહીં, છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા. તમે જોયું હશે કે માનનીય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે. એ જ રીતે માનનીય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે. પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદર્શની આટલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવતા રહે એવી ઈચ્છા અપેક્ષા રાખું છું.